હવે આપણે એક સરસ મજાની પોયમ છે ધ રિવર, નદી, એ હું તમને સમજાવું છું. કવિ નદી વિશે શું કહે છે, નદી કેવી છે. તમે જો અત્યારે નદી જોઈને તમે ખુશ થઈ જાઓ, ચમકતી, ઉછળતી, કૂદતી, બરાબર, આડે આડે રસ્તે જતી નદી હોય છે. કવિ નદીનું જુદી જુદી રીતે વર્ણન કરે છે 4 પેરેગ્રાફમાં. ફર્સ્ટ પેરેગ્રાફ, રિવર રિવર લિટલ રિવર, નદી નદી ના નકડી નદી, લિટલ નદી નદી ના નકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તમારા માર્ગમાં આનંદથી ચમકતી નદી નદી ના નકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પેબલ્સ પાચિકા ડાન્સિંગ નાચતી કૂદતી, પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિસ ગ્લાસ, ફૂલો, ફ્લાવર એટલે ફૂલો, ફોલિસ એટલે પાંદડામાંથી, ગ્લાન્સિંગ એટલે જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. કવિ નદીને પહેલા સ્ટાન્ઝામાં એમ કહે છે, નદી નદી ના નકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં, પીળા કાંકરા પર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી, જાણે એક નાનકડું રમતું બાળક. પહેલા પેરેગ્રાફમાં કવિને નદીને કેવી કીધી હતી, નાચતી કૂદતી. મેં કીધું રેમિંગ્સ વર્ડ પૂછે, ડાન્સિંગ તો કે ગ્લાન્સિંગ, વે તો કે પ્લે. ઘણીવાર રેમિંગ વર્ડમાં પહેલી બીજી લીટી અથવા પહેલી ત્રીજી લીટીનો જે લાસ્ટ વર્ડ હોય એ રાઇમિંગ્સ વર્ડ હોય. રાઇમિંગ્સ વર્ડ્સ મતલબ ઉચ્ચાર સમાન હોય, સ્પેલિંગ અને અર્થ જુદો હોય. સપોઝ વે તો WAY, વે એટલે રસ્તો, અને અમે પ્લે PLAY, સ્પેલિંગ ભાઈનો જુદો છે, ઉચ્ચાર વે પ્લે પ્રાસ ભાઈને મળે છે, ઇમ્પોર્ટન્ટ છે. બીજા પેરેગ્રાફમાં કવિ કહે છે, રિવર રિવર સ્પેલિંગ, મતલબ સ્પેલિંગ એટલે ઉછળતી, જમ્પ કરતી. રિવર રિવર સ્પેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યોર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યોર વે, ઓન યોર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રસ એટલે થ્રુ, રફ ખાડા, રફ એટલે ખાડા ટેકરાવાળા, સ્મૂથ એટલે સમતલ. નદીનો રસ્તો સમતલ હોય, ખાડા ટેકરાવાળો હોય. કવિ એમ કે છે, નદી નદી ના ઉછળતી નદી, ખાડા ટેકરાવાળા. રસ થ્રુ રફ એટલે ખાડા ટેકરાવાળા, સ્મૂથ એટલે સમતલ રસ્તા પરતું. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, ઉપરથી કૂદતી જાય છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ, લાઈક ઇમ્પેન્ટિયસ યુથ, ઉન્મત્ત થઈને, યુવાન બનીને, તાકાત લાવીને. નદી નદી ના ઉછળતી નદી, ખાડા ટેકરાવાળા, સમતલ રસ્તે તો દોડતી જાય છે. વધુ મોટા અવાજ સાથે ઝડપથી, ખડખડ કરતી કૂદતી, પતરા ઉપરથી કાંટા પર ગુલાબને હારને સ્પર્શતી, ઝડપથી દોડતી જાય છે, જાણે ઉન્નત યૌવન, ઇમ્પેટિયસ યુથ. ત્રીજો પેરેગ્રાફ, રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી બ્રીમિંગ છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર, સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન, સ્વિમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન, ગતિની અંદર આગળ વધે છે. કે તે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની જેમ. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, નદી નદી છલકતી નદી, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી, સમુદ્રની દિશામાં આગળ વધી, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, રિવર રિવર બ્રીડિંગ રિવર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયાને મળી જતી. સી ધેટ લાઇક હાથ નેવર સાઉન્ડેડ, સી ધેટ સેડ હાથ નેવર રાઉન્ડેડ, લાઇક ઇટર્નિટી એટલે અનંતકાળ. છેલ્લા પેરેગ્રાફમાં કવિ એમ કહે છે, નદી નદી ઉતાવળી નદી, હેડલોક, હેડલોક એટલે ઉતાવળી. સી નદી ઉતાવળી છે, નદી કહેવાય છે નદીનો પતિ દરિયો છે,
છેલ્લે નદી કોને મળે છે? દરિયાને મળે છે. નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તું ઘસી જતી, દરિયે જતાં ઊંડાઈ એમાં સમાઈ જાય છે. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે અનંતકાળ, લાઈક ઇટર્નિટી, અનંતકાળ. પેલા પેરેગ્રાફમાં કવિએ નદીને નાચતી કૂદતી કીધી છે, બેડા કાંકરા પર નાચતી કૂદતી કીધી છે, જાણે એક રમતા બાળકની જેમ. બીજી 4 લીટીમાં કવિએ નદીને ખાડા ટેકરાવાળા સમતલ રસ્તે દોડતી કીધી છે, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ને ખડખડ વહેતી કીધી છે, પથરા ઉપર કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી. ત્રીજા પેરેગ્રાફમાં કવિએ નદીને છલકતી કીધી છે, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર તો પણ ગતિમાં વહેતી હોય છે, સમય જેમ સ્થિર ગતિમાં વહેતી હોય છે. અને છેલ્લે સમુદ્રની દિશામાં એનો અવિરત પ્રવાહ મળે છે. છેલ્લા પેરેગ્રાફમાં કવિએ નદીને ઉતાવળી કીધી છે, કવિ ઉતાવળી થઈને દરિયામાં મળવા જતી રહે છે, જાણે કે અનંતકાળ સુધી. પછી નદી પ્રવાહ એકવાર દરિયામાં ભળ્યો પછી પ્રવાહ આપણે નદીના દરિયામાંથી બહાર કાઢી શકતા નથી. ગ્લોસરી બેટા બોલું છું. સ્પાર્કલ તો કે ચમકવું, પેબલ્સ તો કે કાંકરો, ફોલીજ એટલે પાંદડા, રોલિંગ એટલે લડતી, લીપિંગ એટલે કૂદતી, જમ્પિંગ, પેબલ્સ એટલે સ્ટોન થાય, ફોલીજ એટલે પ્લાન્ટ લીવ્સ થાય, રોલિંગ મતલબ લડતી મતલબ ફાઇટિંગ, સ્ટ્રગલિંગ, લીપિંગ એટલે જમ્પિંગ, ઇમ્પેટ્યુઅસ એટલે અવિચારપણે વિથ ફોર્સ, બ્રિમિંગ એટલે કમ્પ્લીટલી ફૂલ, છલકાતું, ટેડિંગ બી ઇન્ક્લાઇન ટુ મતલબ આગળ વધતું. અપોઝિટ વર્ડ તમને બેટા આપ્યા છે. લાઉડર, લાઉડર એટલે મોટો અવાજ, તો હવે સોફ્ટર, ફાસ્ટર એટલે ઝડપી, સ્લોવર તો કે ધીમું, બ્રોડ એટલે પહોળું, નેરો તો કે સાંકડું, ડીપ એટલે ઊંડું, સેલો એટલે છીસું, વાઇડર એટલે પહોળું તો નેરોવર. એડા રાઇમિંગ વર્ડમાં ડાન્સિંગ, ગ્લાસિંગ, ક્રાન્ચિંગ, લિપિંગ, સ્વીપિંગ, ગ્રીપિંગ, મોશન, ઓશન ને કમોશન તો પ્રમોશન, અરો, નેરો ને બોરો, ટાઈમ, ટાઈમ ને લાઈન. આ રીતે આપણે કવિતાનો વિડીયો બધા ક્લિયર કર્યો.